નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવજ્ઞાનમાં. દર્શક મિત્રો, વર્ષ 2025માં આરટીઈ અંતર્ગત તમારા બાળકને જે શૈક્ષણિક કાર્યની અંદર મૂકવાના છે તેની અરજી કરવાની તારીખ બહાર પડી ગઈ છે. તો ચાલો આપણે તેના વિશેની જાણકારી મેળવીએ. તો દર્શક મિત્રો, વર્ષ 2025ની અંદર આરટીઈ અંતર્ગત જે બાળકોનું શૈક્ષણિક કાર્યની અંદર એડમિશન લેવાનું છે તે એડમિશન લેવા માટેના જે ફોર્મ સ્વીકારવાની તારીખ છે તે છે 28/2/2025 થી 12/3/2025. આ જે સમયગાળો છે તે સમયગાળા દરમિયાન તમે દર્શક મિત્રો તમારા બાળકના જે તે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરી શકો છો ઓનલાઈન. તો દર્શક મિત્રો, આની અંદર કેવા કેવા પરિવાર દ્વારા અરજી કરી શકાય છે? તો દર્શક મિત્રો, જો એસટી એસસી ઓબીસી અંતર્ગત જે પણ કુટુંબ છે તે કરી શકે છે અરજી, પરંતુ આની અંદર પ્રાથમિકતા તેવા પરિવારોને વધુ આપવામાં આવશે કે જે હું આગળ દર્શાવીશ. તો દર્શક મિત્રો, સૌથી પહેલા તો તેવા જે પરિવાર છે તે કે જે બીપીએલ કાર્ડ અંતર્ગત આવતા હોય છે, એટલે કે ગરીબ બાળકો છે, તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. તે ઉપરાંત જે બેન છે કે જેના પતિ નથી, જે વિધવા બેન છે અને તેવા જે પરિવાર છે તેમના બાળકોને આરટી અંતર્ગત એડમિશન આપવામાં આવશે. તે ઉપરાંત જે બાળક અનાથ છે તેમને આ આરટી અંતર્ગત એડમિશન આપવામાં આવશે. તે ઉપરાંત જે બાળકો બાળ સુધાર ગૃહની અંદર છે, એટલે કે જેમને કોઈ નાના મોટા ગુના કર્યા છે પરંતુ તે બાળક છે અને એ ગુનો મેં કર્યો છે એવું એમને ખ્યાલ જ નથી, તો તેવા સંજોગો દરમિયાન જે બાળકો છે તેમને સજા કરવામાં નથી આવતી પરંતુ તેમને બાળ સુધાર ગૃહની અંદર મૂકવામાં આવે છે. તો તેવા જે બાળ સુધાર ગૃહની અંદર જે બાળકો છે દર્શક મિત્રો, તેમને પણ આરટી અંતર્ગત એડમિશન આપવામાં આવે છે. તે ઉપરાંત જે માજી સૈનિક છે તેમના બાળકોને પણ આરટી અંતર્ગત એડમિશન આપવામાં આવે છે. પછી મજૂર વર્ગ છે કે જે એક જિલ્લામાંથી બીજા જિલ્લાની અંદર સ્થળાંતર કરે છે, કે જે બેરોજગાર છે અથવા તો એમને કોઈ પણ કારણસર ગામ છોડીને શહેરમાં આવ્યા છે, તો તેવા જે પરિવારો છે તેમને પણ આ આરટી અંતર્ગત તેમના બાળકોને એડમિશન મળે છે. તે ઉપરાંત દર્શક મિત્રો, જે બાળકો છે કે જેમને માતા પિતા નથી ને કોઈ એમના વાલી છે કે જે તેમનો ઉછેર કરી રહ્યા છે, તો તેવા બાળકોના એવા જે પરિવાર છે તેમના બાળકોને પણ આરટી અંતર્ગત એડમિશન આપવાનું પ્રાથમિકતા રાખવામાં આવેલ છે. હવે દર્શક મિત્રો, આની અંદર એડમિશન લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવા પડશે? તો દર્શક મિત્રો, સૌથી પહેલા જે બાળકનું એડમિશન લેવાનું છે તેના કલરિંગ 2 પાસપોર્ટ સાઇઝના ફોટો જોઈશે. તે ઉપરાંત તે બાળકનું જન્મનું પ્રમાણપત્ર જોઈશે. તે બાળકનું આધાર કાર્ડ જોઈશે. તે બાળકના માતા પિતા બંનેનું આધાર કાર્ડ જોઈશે. અને દર્શક મિત્રો, તમારું બાળક છે તેનું કોઈ પણ બેંકની અંદર જો ખાતું ખોલાવેલું હોય તો તે બેંકની પાસબુકની ઝેરોક્ષ જોઈશે, એટલે કે નકલ જોઈશે. અને તમારા બાળકનું જો તમે કોઈ પણ બેંકની અંદર ખાતું નથી ખોલાવેલું તેવા સંજોગો દરમિયાન બાળકના માતા અથવા પિતા કોઈ પણ બેંકની પાસબુકની ઝેરોક્ષ ચાલશે દર્શક મિત્રો. પછી જે બાળકનું એડમિશન લેવાનું છે તેના પિતાના જાતિનો દાખલો જોઈશે અને તેના પિતાનો આવકનો દાખલો પણ જોઈશે. હવે જો તમારું બાળક કોઈ પણ સરકારી સ્કૂલની આંગણવાડીની અંદર 2 વર્ષ સુધીનો અભ્યાસ કરેલો હોય તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, જે બાળક આંગણવાડીની અંદર અભ્યાસ કર્યો છે તે આંગણવાડીનો દાખલો પણ જોઈશે. ક્યારેક એવું બને છે કે પરિવારની અંદર એક જ દીકરી હોય છે, તો તમારે માત્ર એક જ દીકરી છે સંતાનની અંદર, તેનો દાખલો પણ મેળવવાનો રહેશે કે જેથી કરીને તમારા સંતાનની અંદર એક દીકરી છે તો તેનો પણ તમને લાભ મળી શકે. તો એ જે તમારો માત્ર એક જ દીકરી છે તેનો દાખલો તમે નગરપાલિકા અથવા તો ગ્રામ પંચાયતમાંથી લઈને પણ આપી શકો છો, બરાબર છે, ઓનલાઈન અપલોડ કરી શકો છો. હવે ક્યારેક એવું બને છે દર્શક મિત્રો કે ઘણા પરિવાર એવા છે કે જે તેમના પોતાના ગામમાંથી શહેરમાં આવ્યા છે અને ભાડે રહે છે, તો તેવા સંજોગો દરમિયાન તેમનું જે સરનામાનો જે પુરાવો છે તેની અંદર તે શું આપશે? તો તેવા સંજોગો દરમિયાન તમે ભાડા કરાર આપી શકો છો, પરંતુ તમે જે નોટરી દ્વારા કરેલું જે ભાડા કરાર છે તે નહીં ચાલે દર્શક મિત્રો. એટલે તમે જે ભાડા કરાર કર્યું હશે એ ભાડા કરારનું તમારે નોટરીરાઇઝ તો ભલે તમે કર્યું હોય પરંતુ તેનું સબ રજિસ્ટ્રાર ઓફિસની અંદર રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ. તો તમે જે ભાડા કરારનું રજિસ્ટ્રેશન કરાવો છો તે રજિસ્ટ્રેશન કરાયેલો ભાડા કરાર જ માન્ય ગણાશે. માત્ર એડવોકેટ જે
નોટરીરાઇઝ છે તેના દ્વારા કરેલો ભાડા કરાર માન્ય ગણાય નહીં. ક્યારેક તમારે એવું પણ બને છે કે તમારા જે બાળક છે તેના નામની અંદર ભૂલ હોય છે અને એ ભૂલને તમે ગેઝેટ દ્વારા સુધારો કરેલો હોય છે. તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો ખાસ તમારા બાળકનું નામ જ્યારે તમે સુધારો કર્યો હોય ત્યારે બર્થ સર્ટિફિકેટની અંદર તો એ છે, પરંતુ ગેઝેટ દ્વારા જે સુધારો કર્યો હોય તો ગેઝેટની જે નકલ છે કે જેની અંદર તમે સુધારો કરેલો હોય તે પણ તમારે નકલની ઝેરોક્ષ મૂકવાની રહેશે. બરાબર છે, જે ગેઝેટની આવે છે તેની નકલ પણ મૂકવાની રહેશે. તો આ રીતે તમે આ જે બધા જ ડોક્યુમેન્ટ છે તેને તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહે છે અને એ તમે જે ફોર્મ ભરો છો એ જે તે સ્કૂલની અંદર તમે પસંદગી કરીને ફોર્મ ભર્યા પછી એ ફોર્મને તમે પ્રિન્ટ કાઢો છો. તો દર્શક મિત્રો એ પ્રિન્ટને તમારે તમારી પાસે રાખવાની હોય છે. એ પ્રિન્ટને તમારે કોઈ પણ જગ્યાએ જમા કરાવવાની રહેતી નથી દર્શક મિત્રો. તો એ રીતે તમારે બધા જ ડોક્યુમેન્ટ એ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. બીજી મુખ્ય બાબત એ છે કે 2025ની અંદર આજે 28/2/2025 થી 12/3/2025 દરમિયાન જે તમારે અરજી કરવાની છે તેમાં તમારા બાળકની 6 વર્ષની ઉંમર થઈ ગયેલી હોવી જોઈએ દર્શક મિત્રો, તો જ તમારા બાળકનું એડમિશન થશે. અથવા તો તમારું જે બાળકનું તમે એડમિશન માટેનો પ્રયત્ન કરી રહ્યા છો તેની અંદર તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ પણ સંપૂર્ણ જોઈશે. જો એનીમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ નહીં હોય તો તમે એની અંદર જે અપલોડ કરશો તે એક્સેપ્ટ જ નહીં કરે, તો તમારા બાળકનું એડમિશન અટકશે દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, કેવો લાગ્યો તમને વિડીયો તેના વિશે ચોક્કસથી જણાવજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.